જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે આપણે એક કથા સંભળાવી રહ્યા છીએ જે તમારા જીવનમાં સુખ અને સંપત્તિ લાવશે. તો ચાલો કથા શરૂ કરીએ. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, આવા વિચારવાળા મનુષ્યને કંઈ પણ આપો. આ 3 પ્રકારના મનુષ્ય ક્યારેય કોઈના થતા નથી. તો માતા પાર્વતી પૂછે છે, હે મહાદેવ, દેવતાઓના દેવ, ધરતી પર દરેક મનુષ્ય સમાન જન્મે છે, તો પછી આ 3 પ્રકારના મનુષ્ય કેમ ક્યારના કોઈના ન થઈ શકે? પછી ભગવાન શિવ કહે છે, હે દેવી, આજે હું તમને એક ખૂબ જ સુંદર કથા કહેવા જઈ રહ્યો છું. મહેરબાની કરીને આ ધ્યાનથી સાંભળો. તમને ખબર પડશે કે કેવા પ્રકારના 3 પ્રકારના લોકો ક્યારેય કોઈના નથી હોતા. જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો આ કથાને અડધી છોડી દેવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને સંપૂર્ણ રીતે સાંભળીને તમને ઈચ્છિત પરિણામ મળશે. તેથી આ કથા સંપૂર્ણ રીતે સાંભળો. જો તમે શિવના ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો. તો ચાલો કથા શરૂ કરીએ. તે ખૂબ જ પ્રાચીન સમયની વાત છે. ચંદ્રભાનુ નામના રાજાએ એક શહેરમાં શાસન શરૂ કર્યું. આ રાજાના મહેલની નજીક એક સુંદર ભગવાન ઇન્દ્રના સ્વર્ગના નંદનવન જેવો બગીચો હતો. બગીચામાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીનું વાવેતર કરવામાં આવતું હતું. વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરેલું હતું. રાજાના બગીચામાં એક અદ્ભુત વૃક્ષ પણ હતું, જેના પર સોનાના ફળો હતા. રાજાએ આ વૃક્ષની સુરક્ષા માટે ઘણા સૈનિકોની નિમણૂક કરી હતી, જેથી કોઈ પણ આ વૃક્ષનું ફળ ચોરી ન શકે. ગણતરી કરવા માટે તેમણે એક માળીને રાખ્યો હતો. તે દરરોજ સાંજે અને સવારે આ વૃક્ષના ફળોની ગણતરી કરતો હતો. એક દિવસ એવું બન્યું કે જ્યારે સવારે માળીએ વૃક્ષના ફળોની ગણતરી કરી ત્યારે એક ફળ ઓછું જોવા મળ્યું. તેથી માળી ઝડપથી રાજાના મહેલમાં ગયો અને રાજાને સમાચાર આપ્યા. રાજા ચંદ્રભાનુ માળીના શબ્દો સાંભળીને તરત જ બગીચામાં પહોંચ્યા. રાજાએ આ દ્રશ્ય જોયું. તેને ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું, કારણ કે તેના બગીચામાં આટલી બધી વ્યવસ્થાઓ હોવા છતાં અને સૈનિકોની સુરક્ષા હોવા છતાં કોઈએ સોનાનું ફળ ચોરી લીધું હતું. આના પર રાજાએ તેના દરબારમાં જાહેરાત કરી કે જે કોઈ પણ સોનાના ફળોના ચોરને પકડશે તેને દરબારમાં દરેકની સામે સન્માનિત કરવામાં આવશે. આ સાંભળીને મોટા રાજકુમારે રાજાને કહ્યું, પિતા, ચિંતા ના કરો. આજે રાત્રે હું અમારા બગીચામાંથી ફળ ચોરનાર ચોરને પકડીશ. રાજા ચંદ્રભાનુએ તેમના પુત્રને રાત્રે રક્ષક તરીકે ઊભા રહેવાની મંજૂરી આપી હતી. તે પછી મોટા રાજકુમારે બગીચાને ઘેરી લીધો, પરંતુ થોડા કલાકો પછી તે સૂઈ ગયો. અને જ્યારે તે સવારે ઉઠીને ફળોની ગણતરી કરતો હતો ત્યારે એક ફળ ઓછું હતું. રાજકુમારને ખૂબ જ આશ્ચર્ય થયું અને તેણે વિચાર્યું કે આખી રાત ચોકી કરતો હતો, છતાં પણ કોઈએ તે ફળ ચોરી લીધું છે. સવારે તેણે રાજાને કહ્યું. રાજા ચંદ્રભાનુએ જોયું કે તેનો સૌથી મોટો પુત્ર સોનાના વૃક્ષનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયો. રાત્રે તેની રક્ષા કર્યા પછી પણ ચોર ફળ ચોરી ગયો હતો. બીજા દિવસે રાજાના બીજા પુત્રએ પરવાનગી માંગી અને કહ્યું, પિતાજી, હું આજે વૃક્ષની રક્ષા કરીશ. અને રાજાએ તેને રજા આપી અને કહ્યું, મારા દીકરા, જા અને આપણા બગીચાની સારી દેખરેખ રાખ. સવાર સુધી ચોર આપણા હાથમાં હોવો જોઈએ. રાજાનો બીજો પુત્ર પણ સોનાના ફળવાળા વૃક્ષની રક્ષા કરવા ગયો. તે અડધી રાત સુધી જાગતો રહ્યો, પરંતુ પછીથી તે પણ ઊંઘી ગયો અને કોઈએ ફરીથી ફળ ચોરી લીધું.
આ જોઈને રાજા ચંદ્રભાનુ અને બધા દરબારીઓ ખૂબ જ ચિંતિત થઈ ગયા. બધા નિરાશામાં બેસીને આ વિશે વિચારી રહ્યા હતા. પછી રાજાનો સૌથી નાનો પુત્ર આવ્યો અને કહ્યું, પિતાજી, કૃપા કરીને મને પણ આજની રાત માટે મંજૂરી આપો. હું પણ તે વૃક્ષની રક્ષા કરવા માંગુ છું અને જોવા માંગુ છું કે તે ચોર કોણ છે. હું તમને વચન આપું છું કે જો હું આજની રાત વૃક્ષની રક્ષા કરીશ તો હું ચોરને પકડી લઈશ અને તમને સોંપી દઈશ. રાજા ઘણીવાર પોતાના નાના પુત્ર પર ગુસ્સે થતા હતા, કારણ કે તેને સૌથી નબળો ગણતા હતા. રાજાએ તેના નાના દીકરાને કહ્યું, જ્યારે તમારા 2 ભાઈઓ નિષ્ફળ ગયા ત્યારે તમે શું કરશો? માટે પુત્ર, તમે જાઓ અને તમારું કામ કરો. તમે આ કામ કરી શકશો નહીં. પરંતુ રાજાના સૌથી નાના રાજકુમાર આ માટે સંમત ન થયા. પછી તેણે કહ્યું, પિતાજી, કૃપા કરીને મને એક તક આપો. જ્યારે રાજકુમાર વારંવાર વિનંતી કરે છે, છેવટે રાજાએ તેને રક્ષકની ભૂમિકા ભજવવાની મંજૂરી આપી. હવે યુવાન રાજકુમાર વૃક્ષની સુરક્ષા માટે બગીચામાં પહોંચ્યો અને રાત્રે તેની સુરક્ષા કરવાનું શરૂ કર્યું. મધ્યરાત્રિ પછી તેણે એક સોનાનો પોપટ ઉડતો જોયો અને ઝાડ ઉપર બેઠો જોયો. સોનાનો પોપટ તેની ચાંચમાં ફળને ચુસ્તપણે પકડીને જવા લાગ્યો. રાજકુમાર પહેલેથી જ સતર્ક હતો. તે વિચારી રહ્યો હતો કે ત્યાં કોઈ માણસ હશે, પણ ત્યાં એક પક્ષી હતું. રાજકુમારે તેના ધનુષમાંથી તીર છોડ્યું. પોપટ ખૂબ જ હોશિયાર હતો. રાજકુમારે તેના પર 3 વખત તીર છોડ્યું. એક તીર તેના પીછાને વાગ્યું, છતાં તે ત્યાંથી ભાગી ગયો અને તેની એક સોનેરી પાંખ તીર વાગવાથી નીચે પડી ગઈ હતી. રાજકુમારે પાંખ ઉપાડ્યું અને સવારે તેણે રાજાને આખી ઘટના સંભળાવી અને સોનાની પાંખ રાજાને આપી. સોનાના પીછાને જોઈને રાજા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો અને રાજા તે પીછાથી મોહિત થઈ ગયો. રાજા તે પીછાને વારંવાર જોતો રહ્યો. તેણે કહ્યું, પુત્ર, જ્યારે આ પીછું એટલું સુંદર છે ત્યારે તે પક્ષી કેટલું અદ્ભુત હશે. આવું પક્ષી આપણા મહેલમાં હોવું જોઈએ. હકીકતમાં આપણો મહેલ તે સોનેરી પોપટ સાથે વધુ સુંદર દેખાશે. રાજા ચંદ્રભાનુએ તરત જ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને કહ્યું, પુત્ર, હવે હું ઈચ્છું છું કે તે કોઈ રીતે પોપટને પકડે. રાજાની વાત સાંભળીને તેનો મોટો દીકરો આ કામ માટે આગળ આવ્યો અને કહ્યું, પિતાજી, હું તે પોપટને પકડી લાવીશ. આમ રાજા ચંદ્રવંશીનો સૌથી મોટો પુત્ર સોનાનો પોપટ શોધવા માટે જંગલ તરફ નીકળ્યો. જંગલમાં પહોંચ્યા પછી મોટા રાજકુમારે જોયું કે એક શિયાળ વૃક્ષ નીચે આરામ કરી રહ્યું છે. રાજકુમાર શિયાળને જોઈને તેના ધનુષ પર એક તીર ચડાવ્યું અને તીર છોડવાની તૈયારીમાં હતો. તે સમયે શિયાળ બોલ્યું, હે રાજકુમાર, કૃપા કરીને મને ન મારશો. હું જાણું છું કે તમે સોનાના પોપટની શોધમાં છો. જો તમે હું કહું તેનું પાલન કરો તો તમે તમારા ઉદ્દેશ્યમાં સફળ થશો. સીધા આ રસ્તા પર જાઓ અને આગળ જતાં તમને ગામની પહેલાં 2 ગુફાઓ મળશે, જેમાં એક ગુફાને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવશે અને બીજી ગુફા ઝાડીઓથી ભરેલી હશે. પરંતુ તે સુંદર ગુફામાં ન જાઓ, પરંતુ તે ઝાડીવાળી ગુફામાં પ્રવેશ કરો. અંદર જતાં જ તમે તમારા લક્ષ્યમાં સફળ થશો. રાજકુમારને લાગ્યું કે કદાચ શિયાળ તેને ગેરમાર્ગે દોરવા માંગે છે. તેણે શિયાળને ઠપકો આપતા કહ્યું, હે હોશિયાર શિયાળ, તું મને મૂર્ખ બનાવી શકતો નથી. હું તારા શબ્દો પર નહીં આવું. મને તારી સલાહની જરૂર નથી. ત્યારબાદ રાજકુમારે પોતાની યાત્રા ચાલુ રાખી અને એક શહેરમાં પહોંચ્યો,
જ્યાં તેણે જોયું કે ત્યાં ખરેખર 2 ગુફાઓ હતી. તેમાંથી એક ખૂબ જ સ્વચ્છ અને સુંદર લાગતી હતી અને અંદરથી લોકોના નૃત્ય અને ગાયનનો અવાજ આવી રહ્યો હતો. તે સુંદર ગુફાને જોઈને રાજકુમાર પણ તેની અંદર જવા માંગતો હતો. રાજકુમાર તે સુંદર ગુફામાં ગયો અને ત્યાં જ રોકાયો. ગુફામાં પહોંચ્યા પછી તે પણ નૃત્ય ગીતમાં જોડાયો અને ભૂલી ગયો કે તે સોનાના પોપટની શોધમાં બહાર ગયો હતો. આવી જ રીતે ઘણા દિવસો નીકળી ગયા. તેમણે ન તો પોપટની શોધ કરી અને ન તો ઘરે પાછા ફર્યા. પછી રાજા ચંદ્રભાનુ એ તેમના બીજા પુત્રને મંજૂરી આપી કે તમારો મોટો ભાઈ હજુ સુધી પાછો આવ્યો નથી. તે સોનાનો પોપટ શોધવા ગયો હતો. હવે તમે જાઓ અને તેને શોધો. રાજાની પરવાનગી મળતાની સાથે જ રાજાનો બીજો પુત્ર જંગલ તરફ ગયો. જંગલમાં પહોંચ્યા પછી તેને તે જ શિયાળ મળ્યું જે તેના મોટા ભાઈને મળ્યું હતું. શિયાળ બીજા રાજકુમારને એ જ વાત કહેતો હતો, પરંતુ બીજા રાજકુમારે તેના ભાઈની જેમ તેની વાત સાંભળી નહીં અને આગળ જતાં તે પણ તે જ સુંદર ગુફામાં ગયો અને ત્યાં થઈ રહેલા નૃત્ય સંગીતમાં લીન થઈ ગયો. તે પણ ભૂલી ગયો કે તે કેમ આવ્યો હતો. જ્યારે બીજો રાજકુમાર પણ પાછો ન આવ્યો ત્યારે રાજા ચંદ્રવંશીના સૌથી નાના પુત્રએ કહ્યું, પિતા, હું સોનાના પોપટની શોધમાં જઈશ. પછી રાજાએ કહ્યું, પુત્ર, જ્યારે તમારા 2 ભાઈઓને પોપટ ન મળ્યો તો તમને કેવી રીતે મળશે? રાજાએ વારંવાર ના પાડી હોવા છતાં નાના રાજકુમાર જીદ કરવા લાગ્યો. ત્યારે રાજાએ તેને જવા હા કરી. તેના ભાઈઓની જેમ નાનો રાજકુમાર ઘોડા પર સવાર થયો અને જ્યારે તે જંગલમાં પહોંચ્યો ત્યારે તેને તે જ શિયાળ મળ્યું. રાજકુમારે લક્ષ્ય માટે પોતાનો ધનુષ લીધું. ત્યારે શિયાળ બોલ્યું, હે રાજકુમાર, મને મારી ન નાખો. હું તમને ખૂબ ઉપયોગી થઈશ. જો તમે મારી આજ્ઞા પાળશો તો તમે તમારા ઉદ્દેશમાં સફળ થશો. રાજકુમારે શિયાળની વાત સાંભળી અને કહ્યું, ઠીક છે, તમે જે કહેશો તે હું કરીશ અને હવે હું તમને મારીશ નહીં. આ સાંભળીને શિયાળ ખૂબ ખુશ થાય છે અને કહે છે, હે રાજકુમાર, તમે મને ખૂબ જ સારા વ્યક્તિ લાગો છો, કારણ કે તમે મારા શબ્દોની મજાક ઉડાવી નથી અને મારા પર તીર ફેંક્યું નથી. હું તેનાથી ખૂબ જ ખુશ છું અને હું તમને શક્ય તેટલી મદદ કરીશ. આવો, મારી પીઠ પર બેસો, હું તમને તે ગુફામાં લઈ જાઉં. એમ કહીને શિયાળ તેનું કદ મોટું કરે છે અને રાજકુમાર તેના પર સવારી કરીને ગુફા તરફ જાય છે. ટૂંક સમયમાં જ તેઓ જંગલ અને પર્વતોને પાર કરીને શહેરમાં પહોંચે છે, જ્યાં તેમને 2 ગુફાઓ દેખાય છે. ત્યાં બીજી એક સુંદર ગુફા હતી, પરંતુ રાજકુમાર તેમાં ન ગયો, કારણ કે તેને લોભ ન હતો. શિયાળની સલાહને અનુસરીને રાજકુમાર જૂની ગુફામાં જાય છે અને ત્યાં રહેવા માટે જગ્યા બનાવે છે. રાત્રે આરામ કર્યા પછી વહેલી સવારે તે આગળ વધે છે અને ફરીથી તે જ શિયાળ મળી જાય છે. પછી શિયાળ રાજકુમારને કહે છે, હવે રાજકુમાર, હું તમને આગળનો રસ્તો કહીશ. તમારે અહીંથી આગળ શું કરવાનું છે? ફક્ત આ માર્ગને અનુસરો અને તમને એક ખૂબ જ સુંદર મહેલ મળશે, જ્યાં સૈનિકો રહેશે. આ સૈનિકોથી ગભરાશો નહીં અને સીધા મહેલની અંદર જજો, કારણ કે તેઓ આ સમયે સૂઈ જશે. તેઓ ચિંતા કર્યા વિના મહેલની અંદર જજો અને મહેલના ઓરડાઓ પાર કરશો અને તે સ્થળે પહોંચશો જ્યાં એક સરળ લોખંડના પાંજરામાં સોનેરી પોપટ છે. ભૂલથી પણ તમે તે લોખંડના પાંજરામાંથી પોપટને બહાર કાઢીને હીરા અને ઝવેરાતથી ભરેલા
તે પાંજરામાં મૂકવાનો પ્રયાસ ન કરશો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. આ પછી શિયાળ ફરીથી રાજકુમારને તેની પીઠ પર બેસાડ્યો અને થોડા જ સમયમાં તેને મહેલની નજીક લાવ્યો. જેમ જેમ રાજકુમાર મહેલની નજીક પહોંચ્યો, તેણે જોયું કે રક્ષકો ખરેખર ગાઢ ઊંઘમાં હતા. ભય વગર તે સીધા મહેલમાં પ્રવેશ્યો અને થોડી ક્ષણોમાં તે સ્થળ પર પહોંચ્યો જ્યાં એક સોનેરી પોપટ પાંજરામાં હતો અને તેની સાથે 3 સોનાના ફળો હતા. રાજકુમાર તરત જ જાણી જાય છે કે આ ફળો તેના બગીચામાંથી જ ચોરી થઈ ગયા હતા. સોનેરી પોપટ તેને ખૂબ જ સુંદર લાગતો હતો અને તે તેને ધ્યાનથી જોઈ રહ્યો હતો. જ્યારે રાજકુમાર સોનાનો પોપટ લઈને જવા લાગ્યો તો તેની આંખો નજીકના બીજા પાંજરામાં પડી, જેને હીરાથી શણગારવામાં આવ્યું હતું અને તે જોવામાં ખૂબ જ સુંદર હતું. તે પાંજરામાં ખૂબ જ કિંમતી હીરા હતા. રાજકુમારને પોપટ રાખવા માટે તે જ પાંજરું ગમ્યું. તે પાંજરાની ચમક દમકમાં શિયાળની વાતો ભૂલી ગયો. તેણે તરત જ પોપટને લોખંડના પાંજરામાંથી બહાર કાઢ્યો અને તેને કિંમતી હીરાથી ભરેલા પાંજરામાં બંધ કરી દીધો. તે પોપટ નવા પાંજરામાં આવ્યા પછી તેણે મોટેથી બૂમો પાડવાનું શરૂ કર્યું. માર પાંજરાને ઉપાડીને ત્યાંથી ભાગવા લાગ્યો, પરંતુ તે સમયે ઘણા સૈનિકો તેની પાસે પહોંચ્યા અને તેઓએ રાજકુમારની ધરપકડ કરી. હવે રાજકુમારને તેની ભૂલનો અહેસાસ થયો. તેને યાદ આવ્યું કે શિયાળે તેને શું કહ્યું હતું અને તેણે શું કર્યું હતું. હવે હું સૈનિકો દ્વારા કેદી છું. પછી સૈનિકોએ રાજકુમારને રાજાના દરબારમાં ખેંચી લીધો. જ્યારે રાજાએ પૂછપરછ કરી, રાજકુમારે આખી ઘટના જણાવી. ત્યારે રાજાએ કહ્યું, તમે આજે મારા મહેલમાં ચોરી કરવા આવ્યા છો. હું તમને આ અપરાધ માટે માફ કરી શકતો નથી. તમે કરેલા અપરાધ માટે હું તમને મૃત્યુદંડની સજા આપું છું, પણ હું તમને એક તક આપું છું. હે રાજકુમાર, જો તમે મારી વિશેષ ઈચ્છા પૂરી કરશો તો હું તમને મુક્ત કરીશ. જો તમે મને સોનાનું હરણ લાવી આપશો તો હું તમને સન્માનપૂર્વક મુક્ત કરીશ અને બદલામાં હું તમને આ સોનાનો પોપટ આપીશ. આ પછી રાજકુમાર સોનાના હરણની શોધમાં બહાર ગયો. મહેલમાંથી બહાર નીકળતા જ તેણે જોયું કે તે શિયાળ તેની રાહ જોઈ રહ્યું હતું. રાજકુમાર તેની પાસે ગયો અને શિયાળને આખી વાત સમજાવી. પછી શિયાળ હતાશ અવાજમાં બોલ્યું, અરે ભાઈ, હવે હું તમને મદદ કરી શકતો નથી. મેં તમને કહ્યું હતું તેમ તમે કામ કર્યું નથી, જે મેં તમને પહેલાં સમજાવ્યું હતું. જો તમે મારું કહેલું કર્યું હોત તો તમે આજે આ ખરાબ મુશ્કેલીમાં ન હોત. રાજકુમારે કહ્યું, ભાઈ, મેં ભૂલ કરી છે. કૃપા કરીને મને માફ કરો અને ફરી એકવાર મને મદદ કરો. તમારી મદદ વિના હું સોનાનું હરણ લાવી શકતો નથી. આ સાંભળીને શિયાળે રાજકુમારની વાત સાંભળી અને કહ્યું, ઠીક છે ભાઈ, હું તમને માફ કરું છું. હવે તમે મારી પીઠ પર બેસો અને મારી સાથે આવો. આપણે અહીંથી થોડા અંતરે બીજા રાજ્યમાં જઈશું, જ્યાં એક મહેલ છે. તમને આ મહેલની નજીકના બગીચામાં એક સોનેરી હરણ મળશે. જ્યારે ત્યાંના નોકરો ઊંઘી જશે, તમારે ધીમે પગલે જવું પડશે અને તે સોનેરી હરણને પકડવું પડશે. પરંતુ યાદ રાખો, તે હરણને બાંધવા માટે 2 દોરડા હશે. એક જૂનો દોરડો હશે અને બીજો સોનેરી દોરડો. તમારે તે હરણને એક જૂના દોરડાથી બાંધવું પડશે. સોનાના દોરડાને સ્પર્શ કરશો નહીં. પછી તમે હરણની પાછળ સવારી કરો, કારણ કે હરણ ઘોડાની જેમ દોડે છે. તમારે તે હરણને બગીચામાંથી બહાર કાઢવું પડશે. રાજકુમારે કહ્યું, ભાઈ, આ વખતે હું કોઈ ભૂલ નહીં કરું.
તમે જેમ કહ્યું છે હું તેમ જ કરીશ. પછી શિયાળે રાજકુમારને તેની પીઠ પર બેસાડ્યો અને થોડી ક્ષણોમાં તેને કિલ્લાના બગીચામાં લઈ ગયો. જેમ તે બગીચામાં પહોંચ્યો, શિયાળ તેને નીચે ઉતાર્યો અને ચાલ્યો ગયો. રાજકુમાર કિલ્લાની અંદર ગયો અને જોયું કે બધા નોકરો સૂઈ ગયા છે. પછી થોડી વારમાં તે મહેલની નજીકના બગીચામાં પહોંચ્યો, જ્યાં તેણે એક ખૂબ જ સુંદર સોનાનું હરણ જોયું. જ્યારે તે હરણને લઈ જવા માટે બગીચામાં ગયો, તે રાજકુમારે તે હરણને પકડી લીધું, પરંતુ રાજકુમાર સોનાના દોરડાની ચમકમાં ખોવાઈ ગયો હતો. તેણે તે જૂનું દોરડું છોડી દીધું અને સોનાના દોરડા ઉપાડ્યો અને તેને બાંધવાનું શરૂ કર્યું. હરણે તરત જ મોટા અવાજે પોકાર કર્યો અને મહેલના સેવકો હરણના પોકારના અવાજથી જાગી ગયા. થોડા જ સમયમાં સૈનિકોએ રાજકુમારને બંધી બનાવી લીધો. પછી સૈનિકોએ રાજકુમારને બાંધીને રાજાને રજૂ કર્યો. આખી વાત સાંભળીને રાજાએ કહ્યું, રાજકુમાર, તમે મારા સોનાના હરણની ચોરી કરવાનો પ્રયાસ કર્યો, તેથી હું તમને ફાંસી આપીશ. પણ રાજકુમાર, જો તમે મારું એક કામ પૂરું કરશો તો હું તમને માફ કરી શકું છું. થોડા અંતરે જ હીરાથી શણગારેલો એક સુંદર મહેલ છે, જ્યાં એક અત્યંત આકર્ષક રાજકુમારી રહે છે. જો તમે તે રાજકુમારીને મારા માટે અહીં લાવશો તો હું તમને બદલામાં તમારો જીવ આપીશ અને હું તમને આ સોનાનું હરણ પણ આપીશ. હવે રાજકુમાર એક નવા સંકટમાં ફસાઈ ગયો. હવે તે રાજકુમાર હીરાનો મહેલ શોધવા નીકળ્યો. થોડા અંતરે ચાલ્યા પછી રાજકુમારને ફરીથી શિયાળ મળે છે. ત્યારે શિયાળ કહે છે, હે રાજકુમાર, જો તમે મારી સલાહ સાંભળી હોત તો આ નવી સમસ્યા આજે સામે ન આવી હોત. હવે હું તમારા પર ખૂબ ગુસ્સે છું, પણ તેમ છતાં હું તમને મદદ કરીશ અને તમને હીરાના બનેલા મહેલમાં લઈ જઈશ. જ્યારે રાજકુમારી તળાવમાં નહાવા આવે ત્યારે તમારે તે સમયે મહેલની બહાર છુપાઈ રહેવું પડશે. પછી તમે આગળ વધો અને રાજકુમારીનો હાથ પકડો. જેમ તમે રાજકુમારી ચંદ્રકલાનો હાથ પકડશો, તે તમારી સાથે ચાલવા માટે તૈયાર થઈ જશે. તે પછી શિયાળ કહે છે કે રાજકુમારી તમને તેની મીઠી વાતોમાં ફસાવવાનો પ્રયત્ન કરશે અને કહેશે કે તે તેના માતા પિતાને મળવા માંગે છે. પરંતુ જો તમે તેની મીઠી વાતોમાં ફસાઈ જશો તો તમે એક નવી મુશ્કેલીમાં મુકાઈ જશો. આમ કહીને શિયાળ રાજકુમારને પોતાની પીઠ પર બેસાડીને તે મહેલની દિશામાં ચાલ્યો ગયો. જ્યારે તે મહેલની નજીક પહોંચ્યો ત્યારે રાજકુમાર એક વૃક્ષની છાયામાં છુપાયેલો હતો. આ દરમિયાન રાજકુમારી તળાવમાં નહાવા માટે મહેલમાંથી બહાર આવી અને તે જ સમયે રાજકુમારે હિંમત ભેગી કરી અને રાજકુમારીનો હાથ પકડ્યો. રાજકુમારે તેને સ્પર્શ કરતાં જ રાજકુમારી તેની સાથે ચાલવા માટે સંમત થઈ ગઈ. રાજકુમારીએ કહ્યું, રાજકુમાર, તમે મને જ્યાં લઈ જવા માંગતા હો હું ત્યાં તમારી સાથે ચાલવા તૈયાર છું, પણ પહેલાં મને મારા માતા પિતાને થોડી વાર જોવા દો. રાજકુમારને શિયાળના કેટલાક શબ્દો સારી રીતે યાદ હતા. તેણે વિચાર્યું કે આ વખતે હું કોઈ ભૂલ કરીશ નહીં. તેથી રાજકુમારે કહ્યું કે રાજકુમારી, તે શક્ય નથી, તમારે હવે મારી સાથે જ ચાલવું પડશે. રાજકુમારની વાત સાંભળીને રાજકુમારી રડવા લાગી. તેની આંખોમાં આંસુ આવી ગયા અને એક સ્ત્રીના આંસુથી તે મીણની જેમ પીગળી ગયા. તેનું મન પણ દયાના પ્રભાવમાં ઓગળી ગયું. છેવટે રાજકુમાર સંમત થયો અને કહ્યું, રાજકુમારી, રડો નહીં. થોડા સમય માટે તમારા માતા પિતાને મળો અને પછી ઝડપથી મારી પાસે પાછા આવો. રાજકુમારી મહેલમાં પ્રવેશતા જ મહેલના રક્ષકો જાગી ગયા
અને રાજકુમારને જોઈને તરત જ તેને બંદી બનાવી લીધો. શિયાળ તેને પહેલેથી જ ઘણી ચેતવણી આપી ચૂક્યું હતું, પણ તે ભૂલો કરતો રહ્યો. અહીં સૈનિકોએ તેને રાજાને રજૂ કર્યો અને આ ઘટનાથી રાજા ખૂબ જ ગુસ્સે થયો અને તેણે તરત જ તેના સૈનિકોને આ રાજકુમારને ફાંસી આપવાનો હુકમ કર્યો. આ સાંભળીને રાજકુમાર ખૂબ જ દુઃખી થયો અને થોડો વિચાર કર્યા પછી રાજકુમારે રાજાને વિનંતી કરી. ત્યારે રાજાએ કહ્યું, હું મારો આદેશ પાછો લઈ શકતો નથી, પણ જો તમે મારા માટે કોઈ વિશેષ કાર્ય કરશો તો તમારો જીવ બચાવી શકાય છે. અમારા મહેલની સામે એક ખૂબ જ મોટો પર્વત છે, જેના કારણે અમારા કિલ્લાની સુંદરતા ઓછી થઈ ગઈ છે. જો તમે 8 દિવસમાં આ પર્વતનો નાશ કરશો તો હું તમને માફ કરી દઈશ અને રાજકુમારી ચંદ્રકલા સાથે તમારા લગ્ન કરાવી દઈશ. રાજાના શબ્દો સાંભળીને રાજકુમાર મહેલની બહાર ગયો અને પર્વત તરફ જોયું. તે સમજી શકતો ન હતો કે તે આટલા મોટા પર્વતને 8 દિવસમાં કેવી રીતે તોડી શકે છે. રાજકુમાર ખૂબ જ ચિંતિત હતો, પરંતુ તેનું જીવન જોખમમાં હોવાથી તેણે તેની તલવારથી પર્વતને કચડી નાખવાનું શરૂ કર્યું. 7 દિવસ પસાર થઈ ગયા પછી તે પર્વતનો એક ભાગ પણ તોડી શક્યો નહીં. રાજકુમાર થાકીને ઉદાસ બેસી ગયો. તેણે જે કર્યું તેનો પસ્તાવો કરવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે જો હું મારા મિત્ર શિયાળના શબ્દો પર ધ્યાન આપ્યું હોત તો આજે મને કેટલો ફાયદો થયો હોત. તે હંમેશા મને યોગ્ય સલાહ આપતો હતો, પરંતુ હંમેશા તેના શબ્દોનો વિરોધ કરતો હતો. તે માત્ર એટલું જ વિચારતો હતો કે તેણે તેના પગ પર શિયાળની પૂંછડી હલતી જોઈ. તેણે તે જ શિયાળને તેની સામે જોયો. શિયાળ હસ્યો અને બોલ્યો, રાજકુમાર, તમે કેમ છો? આ વખતે હું તમને મદદ કરવા નહોતો માંગતો, પરંતુ મેં તમને 7 દિવસથી આ પર્વત તોડતા જોયા છે, તેથી હું તમારા પર દયા કરું છું. હું તમને મદદ કરવા આવ્યો છું. અહીં આવો, આરામ કરો. તમે થાકી ગયા છો, સૂઈ જાઓ. હું થોડા કલાકોમાં આ કામ પૂરું કરીશ. રાજકુમાર શિયાળની વાત સાંભળીને આરામ કરવા ગયો અને ઝડપથી સૂઈ ગયો. સવારે ઉઠીને તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેણે જોયું કે ક્યાંય દૂર સુધી તે પર્વતની નિશાની નહોતી. ત્યાંથી મહેલનું સુંદર દ્રશ્ય દેખાતું હતું. આ જોઈને રાજકુમાર ખૂબ ખુશ થયો. તે ત્યાંથી સીધો રાજાના દરબારમાં ગયો અને રાજા તેના કામથી ખૂબ જ ખુશ થયો અને તેણે વચન આપ્યું હતું તેમ તરત જ તેની પુત્રીના લગ્ન રાજકુમાર સાથે કરી દીધા. જ્યારે રાજકુમાર સુંદર રાજકુમારી ચંદ્રકલા સાથે થોડું અંતર ચાલ્યો ત્યારે તેને ફરીથી તે જ શિયાળ રસ્તામાં મળ્યું. શિયાળ બોલ્યું, અભિનંદન રાજકુમાર, હું તમને રાજકુમારી ચંદ્રકલા સાથે જોઈને ખૂબ જ ખુશ છું, પણ હવે તમારે સોનાનું હરણ અને સોનાનો પોપટ પણ લાવવો પડશે, કારણ કે તે બંને વસ્તુઓનો અર્થ તમે છો. તેમને મેળવવાનું હવે તમારા માટે મુશ્કેલ કાર્ય રહ્યું નથી. પછી રાજકુમારે કહ્યું, હવે હું સોનાનું હરણ અને સોનાનો પોપટ કેવી રીતે લઈ શકું? કારણ કે જો હું સોનાનું હરણ લઈશ તો મારે બદલામાં રાજકુમારીને આપવી પડશે. જો હું સોનાનો પોપટ લઈશ તો મારે સોનાનું હરણ આપવું પડશે. હું તો રાજા માટે રાજકુમારી ચંદ્રકલાને લઈ જઈ રહ્યો છું. ત્યારે શિયાળે કહ્યું, નહીં રાજકુમાર, તમે આ કામ ભૂલથી પણ ના કરતા. રાજકુમારીના તમારી સાથે લગ્ન થયા છે અને તે તમારી ધર્મપત્ની છે. રાજકુમારી ચંદ્રકલાને ભૂલથી પણ રાજાને આપશો નહીં. પહેલાં તમે સોનાના હરણવાળા રાજા પાસે જાઓ. રાજા રાજકુમારી જોઈને ખુશ થઈ જશે અને તમને
સોનાનું હરણ આપી દેશે. પછી તમે તરત તેના પર સવાર થઈ જજો. બધાની વિદાય લેજો. રાજકુમારી ચંદ્રકલાની વિદાય લેતી વખતે તેનો હાથ પકડીને તેને હરણ પર મૂકીને અને ત્યાંથી ભાગી આવજો, કારણ કે આ હરણ એટલી ઝડપથી દોડે છે કે કોઈ ઘોડેસવાર તેને પકડી શકતો નથી. પહેલાં આ કામ કરો, પછી હું તમને કહીશ કે આગળ શું કરવાનું છે. રાજકુમાર હવે શિયાળની યોજના અનુસાર કામ કરવા લાગ્યો. જે રાજા પાસે સોનાનું હરણ હતું તે ખુશ થયો અને તેને સોનાનું હરણ ભેટમાં આપ્યું. રાજકુમાર તરત જ હરણ પર સવાર થયો અને રાજાને વિદાય આપવા વિનંતી કરી. છેવટે તે રાજકુમારીને પોતાની સાથે લઈને ભાગી ગયો અને હરણને મહેલથી ખૂબ દૂર દોડાવ્યું. રાજા જોઈ જ રહ્યા. પછી શિયાળ રસ્તામાં એક વૃક્ષ નીચે તેની રાહ જોઈ રહ્યું હતું. રાજકુમારને જોઈને શિયાળ બોલ્યું, ખૂબ જ સરસ રાજકુમાર. આ હરણને જોઈને રાજા ખૂબ જ ખુશ થશે. અને લોકો ઘણીવાર ખુશીમાં મોટી ભૂલો કરે છે. ભય અને સુખના પ્રસંગે લોકો સારા અને ખરાબનો વિચાર છોડી દે છે. તે સમયે લોકો એટલા વિચારપૂર્વક કામ કરતા નથી. તમે રાજાના હાથમાંથી પાંજરું લઈ લેજો અને જ્યારે રાજા સોનેરી હરણ તમને માંગે ત્યારે હરણની પીઠ પર બેસી જજો અને ત્યાંથી છૂમંતર થઈ જજો અને આવી સ્થિતિમાં કોઈ તમને પકડી શકશે નહીં. રાજકુમારે આવું જ કર્યું. પછી થોડા આગળ ગયા પછી રાજકુમારને ફરીથી એ જ શિયાળ મળ્યું. પછી રાજકુમારે શિયાળને કહ્યું, ભાઈ, તમે આટલી લાંબી મુસાફરીમાં મારી ઘણી મદદ કરી છે. તારા કારણે જ મને આ રાજકુમારી અને સોનેરી પોપટ મળ્યો છે. તમારી મારા પર ઘણી કૃપા છે. તેથી હું તમને કંઈક ઇનામ આપવા માંગુ છું. હું તમને શું આપી શકું તે મને કહો. પછી શિયાળે રાજકુમારને કહ્યું, જો તમારે મને કંઈક આપવું હોય તો મારા પર તીર ચલાવો અને મારો જીવ લઈ લો. મને મારી નાખો. જો તમે મને મારી નાખશો તો તમે મારા પર મોટી કૃપા કરશો. એ પછી તમે મારી ઋણથી મુક્ત થશો. શિયાળના મોંથી આવી વાત સાંભળીને રાજકુમારને આશ્ચર્ય થયું. પછી રાજકુમારે કહ્યું, ભાઈ, તમે શું કહી રહ્યા છો? હું તમને કેવી રીતે મારી શકું? તમે આટલી વાર મારો જીવ બચાવ્યો છે. આટલી લાંબી યાત્રામાં ઘણી વાર મને મદદ કરી છે. જો હું બદલામાં તમારો જીવ લઈશ તો મારા કરતાં વધુ ખરાબ વ્યક્તિ કોણ હશે? હું આ અપરાધ કરી શકતો નથી. રાજકુમારના આ શબ્દો સાંભળીને શિયાળને ઘણું દુઃખ થયું અને તેણે કહ્યું, ભાઈ, જો તમે મારું આ નાનું કામ ન કરી શકો તો કોઈ વાંધો નહીં, પણ યાદ રાખો, હું તમને તમારી સુખાકારી માટે 2 વસ્તુઓ કહું છું. હંમેશા આ 2 બાબતો યાદ રાખો. પ્રથમ, તમે અહીંથી નીકળ્યા પછી કૂવાની દિવાલ ઉપર ન બેસશો. બીજું, તમારે ક્યારેય એ વ્યક્તિ પર પૈસા ખર્ચવા ન જોઈએ જેને ફાંસી આપવામાં આવવાની હોય. શિયાળની વાત સાંભળીને રાજકુમારે કહ્યું, તમે શું વાત કરી રહ્યા છો? હું શા માટે કૂવાની દિવાલ પર બેસીને ફાંસી પર લટકાવવાના માણસ પર પૈસા ખર્ચ કરીશ? આમ શિયાળે રાજકુમારને 2 બાબતો સમજાવી અને તે ત્યાંથી આગળ વધ્યો. અને રાજકુમાર તેની પત્ની અને સોનેરી પોપટ સાથે હરણની પીઠ પર બેઠો. થોડા સમય પછી તે એ જ નાનકડા શહેરમાં પહોંચ્યો જ્યાં તે ગુફામાં પ્રવેશ્યો હતો, જેમાં તે 2 ગુફાઓ હતી. જેમ તે નગરમાં પહોંચ્યો ત્યાં લોકો રાજકુમારને જોવા માટે બહાર આવ્યા. તેમણે એક રાજકુમાર અને સુંદર રાજકુમારીને સોનાના હરણ પર બેઠેલા જોયા. રાજકુમારના હાથમાં એક સુંદર પોપટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી રાજકુમારે જોયું કે
શહેરના બગીચામાં એક જગ્યાએ લોકો ભેગા થઈ રહ્યા હતા અને થોડો ઘોંઘાટ હતો. જ્યારે રાજકુમારે આ વિશે પૂછ્યું ત્યારે લોકોએ કહ્યું કે 2 લોકો માટે ફાંસી તૈયાર કરવામાં આવી રહી છે. શહેરના લોકોની વાત સાંભળીને રાજકુમાર તે દિશામાં ચાલ્યો ગયો. ત્યાં પહોંચ્યા પછી રાજકુમારે જોયું કે જે 2 લોકોને ફાંસી આપવાની હતી તે તેના 2 મોટા ભાઈઓ હતા. જ્યારથી તેઓ એક સુશોભિત અને સુંદર ગુફામાં રહેતા હતા અને વિવિધ દુષ્કર્મોમાં સંડોવાયેલા હતા. સુંદર યુવતીઓ વચ્ચે રહેવાથી તેમનું ચરિત્ર બગડી ગયું હતું. દારૂડિયાઓ સાથે રહેતા તે દારૂડિયા બની ગયા હતા. તે જુગારના વ્યસની બની ગયા હતા અને તેના બધા પૈસા ગુમાવી દીધા. ગુફામાં રહેતા તેણે શહેરના રહેવાસીઓ પાસેથી ઘણા પૈસા માંગ્યા હતા. શહેરના લોકો તેને ફાંસી આપવા જઈ રહ્યા હતા, પરંતુ નાનો રાજકુમાર આવું કેવી રીતે થવા દેતો? તે નગરવાસીઓ પાસે ગયો અને તેમને કહ્યું કે અમારી પાસેથી પૈસા લઈ લો અને તેમને છોડી દો. નાના રાજકુમારની વિનંતી પર નગરવાસીઓએ પૈસા સ્વીકાર્યા અને તેમને છોડી દીધા. નાનો રાજકુમાર તેના ભાઈઓને મળીને ખૂબ જ ખુશ થયો. ત્યારબાદ તેઓ જંગલમાંથી પસાર થઈને કૂવા તરફ આગળ વધ્યા, જ્યાં મોટા રાજકુમારે સૂચવ્યું કે તેઓ થોડો સમય આરામ કરે અને નાસ્તો કર્યા પછી મુસાફરી ચાલુ રાખે. મોટા ભાઈની વાત સાંભળીને નાનો દીકરો સંમત થયો. અત્યાર સુધીમાં રાજકુમાર શિયાળની રજા લેતી વખતે તેણે જે કહ્યું હતું તે ભૂલી ગયો હતો. નાનકડો રાજકુમાર હરણમાંથી નીચે આવ્યો અને કૂવાની ધાર પર બેસીને આરામ કર્યો. આ દરમિયાન તેના 2 ભાઈઓએ તેને કૂવામાં ધકેલી દીધો. ત્યારબાદ તેઓએ રાજકુમારીને સોનાના હરણ પર બેસાડી અને સોનાના પાંજરાની સાથે ત્યાંથી પોતાના મહેલ તરફ નીકળી ગયા. ઘરે પરત ફર્યા પછી તે રાજાને મળ્યા અને કહ્યું, પિતાજી, અમે અમારા બગીચામાંથી સોનાના ફળોની ચોરી કરનાર સોનેરી પોપટને પકડ્યો છે. સાથે જ અમે એક સોનેરી હરણ પણ લાવ્યા છીએ અને આ સુંદર રાજકુમારી પણ લાવ્યા છીએ. આ સાંભળીને રાજા ખૂબ ખુશ થાય છે અને શહેરના લોકોએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી. પરંતુ રાજકુમારી આ સાંભળીને ખુશ ન થઈ. રાજકુમારી સતત રડતી રહી. તેણે ધીમે ધીમે જમવાનું પણ છોડી દીધું. પેલા હરણે પણ પાણી પીવાનું છોડી દીધું. તે સોનેરી પોપટ પણ ઉદાસ રહેવા લાગ્યો. પછી રાજાએ ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ રાજાના વારંવારના પ્રયત્નો પછી પણ ન તો રાજકુમારી ખુશ હતી કે ન તો સોનાના હરણ અને પોપટે કશું ખાધું. બીજી તરફ નાનો રાજકુમાર તે કૂવામાં પડ્યો હતો. તેના 2 પોતાના ભાઈઓ તેને કૂવામાં ધકેલીને ચાલ્યા ગયા હતા, પરંતુ દેવની દયાથી તે મૃત્યુ પામ્યો નહીં, કારણ કે તે કૂવામાં એટલું પાણી નહોતું કે તે કોઈ પણ ડૂબી જાય. પછી તેને તેના શિયાળની સલાહ ન માનવા બદલ પસ્તાવો થવા લાગ્યો. તેણે કહ્યું કે જો મેં આજે તેની સલાહ સ્વીકારી હોત તો હું આ મુશ્કેલીમાં ન હોત. રાજકુમારે તે શિયાળ વિશે વિચાર્યું કે તરત જ શિયાળ ત્યાં દેખાયો. શિયાળે કહ્યું, ભાઈ, મેં તને ઘણી વાર સમજાવ્યા હતા, પરંતુ મેં જે કહ્યું તે તમે ભૂલી જાઓ છો. મેં તમને કૂવાની દિવાલ પર ન બેસવાનું કહ્યું અને જે લોકોને ફાંસી ચડાવવામાં આવવાના હતા તેને મદદ ન કરવાનું કહ્યું હતું. તમે મારી વાત સાંભળી નહીં, પણ હું તમને છેલ્લી વાર મદદ કરીશ. સાંભળો રાજકુમાર, હું તમારા માટે દોરડું ફેંકી રહ્યો છું. તેને પકડો અને તમે કૂવામાંથી બહાર આવો. આ કહીને શિયાળે કૂવામાં દોરડું મૂક્યું, જે ટૂંક સમયમાં લાંબુ થઈ ગયું અને રાજકુમાર સુધી પહોંચ્યું. રાજકુમારે દોરડું પકડ્યું અને બહાર આવ્યો. પછી શિયાળ બોલ્યું, હવે જાઓ. રાજકુમાર,
તમારા ઘરે પાછા જાઓ, પણ સાવચેત રહો. તમારા ભાઈઓ જ તમારો જીવ લેવા માંગે છે અને ચોક્કસપણે તમને શોધશે. શિયાળની આટલી વાતો સાંભળ્યા પછી રાજકુમાર તેના શાહી મહેલમાં પાછો જાય છે અને તેના શહેરમાં પહોંચે છે. તે એક ભિખારીને મળે છે. પછી રાજકુમારે ભિખારીને તેના કપડાં દાનમાં આપ્યા અને તેના ફાટેલા જૂના કપડાં પહેર્યા અને રાજકુમાર તેના શાહી મહેલમાં ગયો. રાજકુમારને જોઈને રાજકુમારીએ પણ તેના આંસુ લૂછી લીધા અને તેના ચહેરા પર આનંદ દેખાયો. તે જોઈને રાજા સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે. જ્યારે રાજાએ રાજકુમારીને આનું કારણ પૂછ્યું ત્યારે રાજકુમારીએ કહ્યું, મહારાજ, મેં તમને આખી વાત કહી દીધી છે. મેં આ રાજકુમાર સાથે લગ્ન કર્યા છે અને હું આ રાજકુમાર સાથે મારા જીવનમાં ખુશીઓ મેળવી શકું છું. રાજાએ તેને પૂછ્યું કે તે ક્યાં છે. રાજકુમારીએ ફાટેલા જૂના કપડાં પહેરેલા માણસ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું, મહારાજ, આ તમારો પ્રિય રાજકુમાર છે. રાજાએ તરત જ તેના નાના પુત્રને ઓળખી લીધો. હવે તેના નાના પુત્ર પ્રત્યે રાજાનું વલણ બદલાઈ ગયું. રાજાએ બે રાજકુમારોને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢ્યા. ત્યારબાદ રાજકુમારીએ રાજકુમાર સાથે ધામધૂમ અને આનંદ સાથે લગ્ન કર્યા અને બંને સુખપૂર્વક જીવન જીવવા લાગ્યા. રાજકુમાર તેની મદદ કરનાર શિયાળને ક્યારેય ભૂલ્યો નહીં. એક દિવસ તેણે તે જ શિયાળને શોધવા માટે જંગલમાં ગયો. લાંબા સમય સુધી શોધ કર્યા પછી તેને એક ઝાડ નીચે શિયાળ મળ્યું, જે તે સમયે ખૂબ જ ઉદાસ અને પહેલાં કરતાં પણ વધુ પાતળું થઈ ગયું હતું. રાજકુમારને જોતાં જ તેણે તરત જ તેને ઓળખી લીધો અને પૂછ્યું, તમે આજે અહીં કેવી રીતે આવ્યા? તો રાજકુમારે જવાબ આપ્યો, ભાઈ, હું આજે તમને મળવા આવ્યો છું. મારી સાથે આવો, અહીં મારી સાથે રહો. તમને કોઈ પ્રકારની સમસ્યા નહીં થાય. જંગલમાં ભોજનની સમસ્યા છે અને શિકારીઓનો ડર પણ છે. તેણે જવાબ આપ્યો, ના રાજકુમાર, હું અહીં ઠીક છું અને હવે જ્યારે તમારું કામ થઈ ગયું છે ત્યારે તમારે ખુશ રહેવું જોઈએ અને તમારા રાજ્યમાં પાછું ફરવું જોઈએ. તો રાજકુમારે કહ્યું, ના મારા મિત્ર, તમે મારા પર મોટી કૃપા કરી છે અને બદલામાં હું તમને કંઈક પાછું આપવા માંગુ છું. હું ઈચ્છું છું કે તમે મારી સાથે રહો. જ્યારે રાજકુમારી તમને મારી નજીક જોશે ત્યારે તે ખૂબ જ ખુશ થશે. તે તમને મળવા માટે પણ ઉત્સુક છે. પછી શિયાળ બોલ્યું કે તમે મને એક મિત્ર આપ્યો છે, તેથી જો તમે ખરેખર મને કંઈક આપવા માંગો છો તો પછી મારું એક કાર્ય કરો. મેં તમને પહેલાં કહ્યું હતું કે મને તીરથી મારી નાખો. તે જ મારી ઈચ્છા છે. વાસ્તવમાં એક જાદુગરે મારા પર જાદુ કર્યો છે. હું શિયાળ નથી. મને જાદુ દ્વારા શિયાળ બનાવવામાં આવ્યો છે. હું તે જ રાજ્યનો રાજકુમાર છું જ્યાં રાજકુમારીએ તમારી સાથે લગ્ન કર્યા છે. ખરેખર તમારી પત્ની જે રાજકુમારી છે તે મારી નાની બહેન છે. જો તમે મને તીરથી મારી નાખશો તો હું તે જાદુથી કાયમ માટે મુક્ત થઈ જઈશ અને પછી હું મારા દેશમાં પાછો જઈશ. રાજકુમારને આ સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે તરત જ તેના ધનુષ પર એક તીર ચડાવ્યું અને તેને શિયાળ પર છોડી દીધું. તીર તેને વાગતા જ શિયાળનું મૃત્યુ થયું અને તે જ સમયે એક સુંદર રાજકુમાર દેખાયો. પછી બંને રાજકુમારોએ એકબીજાને ભેટીને મહેલમાં પાછા ફર્યા. રાજકુમારી પણ તેના ભાઈને જોઈને ખૂબ ખુશ થઈ. થોડા દિવસો ત્યાં રહ્યા પછી રાજકુમાર તેના શહેરમાં પાછો આવ્યો. પછી ભગવાન શિવ કહે છે કે ગરમ પાણી ઠંડુ થઈ જાય છે, તે જ રીતે
ખરાબ લોકો ભલે ગમે તેટલા સારા હોવાનો ઢોંગ કરે, તેમની વાસ્તવિકતા યોગ્ય સમયે જાહેર થાય જ છે. જ્ઞાની લોકો માને છે કે ખરાબ લોકો સાથે ખરાબ વ્યવહાર જ થવો જોઈએ. લીમડાના બરણીમાં દૂધ નાખીને તેની કડવાશ દૂર થતી નથી. ભલે તમે બધું જ નષ્ટ કરી દો, પરંતુ 3 પ્રકારના લોકો ક્યારેય પોતાના ન થઈ શકે. પ્રથમ, જેઓ જુગાર, દારૂ, ગાંજો અને ચરસ વગેરે જેવા ખરાબ વ્યસનમાં ફસાય છે અને ખરાબ સ્ત્રીઓ સાથે ખોટા પ્રેમમાં પડે છે. આવા લોકો તેમના પ્રિયજનોને ભૂલી જાય છે. બીજું, જેઓ જુઠ્ઠું બોલીને પૈસા કમાવામાં રોકાયેલા છે, જેઓ પૈસા માટે લોભી છે. ત્રીજું, જે લોકો બેશરમ રીતે ખુશામત કરે છે, તેમને પોતાને સમજવાવાળાને સૌથી મોટો મૂર્ખ માનવામાં આવે છે. જૂનો દુશ્મન ક્યારેય મિત્ર ન બની શકે. જે તેને પોતાનો માને છે તે મોટો મૂર્ખ માનવામાં આવે છે. મિત્રો, આ કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.